આવો આપણા પવિત્ર શાસ્ત્ર બાઇબલને ખોલીએ. પવિત્ર શાસ્ત્ર બાઇબલને આપણે ખોલીએ અને પ્રભુના વચનને આપણે વાંચીશું. ગલતીઓનો પત્ર એનો 6 અધ્યાય અને 9મી કલમ. ગલતીઓનો પત્ર એનો 6 અધ્યાય અને 9મી કલમ આપણે વાંચીએ તથા સાંભળીએ. તો સારું કરતા આપણે થાકવું નહીં, કેમ કે જો કાયર ન થઈએ તો યોગ્ય સમયે લણીશું. હાલેલુયા, હાલેલુયા. આજનો વિષય છે સારું કરતા આપણે થાકવું. સારું કરતા આપણે થાકવું. બોલો તો ખરા, સારું કરતા. એકી સાથે, સારું કરતા, સારું કરતા આપણે થાકવું નહીં. એકબીજાને સલાહ લઈને કે સારું કરતા થાકતી નહીં, થાકતા નહીં. એકબીજાની બાજુ જઈને કહો. દરેક એકબીજાને કહો. સારો આ સમયે આજના વિષયની અંદર આપણે આગળ વધવા માંગીએ છીએ. પરમેશ્વરના વચનની અંદર આપણે વાંચ્યું ગલતીનો પત્રનો 6 અધ્યાય અને 9મી કલમ. લખવામાં આવ્યું છે સારું કરતા આપણે થાકવું નહીં. કેટલા જણ સારું કરતા થાકી જાય છે? કેટલા જણ સારું કરે છે? કઈકના માટે સારું હે સારું કરતા થાકવું નહીં. જ્યારે સારું કરીએ છીએ ને ત્યારે જીવનની અંદર કેટલીક તકલીફો આવે છે. પવિત્ર શાસ્ત્રો બાઇબલમાંથી આપણે શીખવા માંગીએ છીએ કે સારું કરતા આપણે થાકવું નહીં. આજે મારા પ્રિય ભાઈ બહેનો, પૃથ્વી પરનું જીવન જીવતા હર કઈ માણસ શરૂઆત સારી કરે છે. હર કઈ માણસ શરૂઆત સારી કરે છે, પરંતુ જીવનની સામે અવરોધો આવે છે ત્યારે એની સામે એ તૂટી જાય છે. એની સામે એ ત્યારે હારી જાય છે. પરંતુ હરેક ભાઈ બહેનોને હું કહેવા માંગુ છું, પવિત્ર શાસ્ત્રો બાઇબલની અંદર લખવામાં આવ્યું છે કે આપણે સારું કરતા થાકવું નહીં. આજે ગમે તે રીતે, ગમે તે બાબતોની અંદર જ્યારે આપણે સેવાઓ કરીએ છીએ, હરેક સેવાઓની અંદર, હરેક કાર્યની અંદર, હરેક સંજોગોની અંદર આપણે સારું કરવા નીકળ્યા છે તો સારી સેવાઓ કરવી જરૂરી છે. હાલેલુયા, હાલેલુયા. વચનની અંદર લખવામાં આવ્યું છે એ પ્રમાણે આપણે કાયર થવું નહીં. સારું કરતા થાકવું નહીં. ઘણીવાર મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુએ આજે દરેકને અલગ અલગ પ્રકારની સેવાઓ આપી છે. કંઈકને પાણી પીવડાવવાની સેવા આપી છે. આપી છે ને? હે, ઘણા બધા બાળકોને પાણી પીવડાવવાની પણ સેવા હોય છે. ગમે ત્યારે, ગમે તે જગ્યા પર, પરંતુ મળે ત્યારે પાણી તો પૂછે. કંઈકને ચા પીવડાવવાની સેવા છે, કંઈકને ઠંડુ પીવડાવવાની સેવા છે, કંઈકને ભજન બનાવવાની સેવા છે, તો કંઈકને ભજન પીરસવાની સેવા છે, તો કંઈકને બધું દેખરેખ રાખવાની સેવા છે, તો કંઈકને બધાને એક યોગ્ય માર્ગ પર દોરવાની સેવા છે, કંઈકને યોગ્ય શિક્ષણ આપવાની સેવા છે, કંઈકને યોગ્ય સલાહ આપવાની સેવા છે. બધી ઘણી બધી અલગ અલગ પ્રકારની સેવાઓ છે. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે ને હરેક રીતે આપણે અલગ અલગ જવાબદારીઓની અંદર આપણે ચાલીએ છીએ. અલગ અલગ સેવાઓની અંદર આપણે ચાલીએ છીએ. અલગ અલગ પ્રકારની આગેવાનીઓને લઈને આપણે ચાલીએ છીએ. અલગ અલગ પ્રકારની આગેવાનીઓને આપણે નિભાવીએ છીએ. પરંતુ હરેક ભાઈ બહેનોને હું કહેવા માંગુ છું, જ્યારે આપણે હરેક પ્રકારની સેવાઓ લઈને ચાલીએ છીએ, હરેક પ્રકારની આગેવાનીઓ જ્યારે આપણે લઈને ચાલીએ છીએ, ત્યારે આપણા જીવનની સામે અવરોધો તો આવે છે. હે, મીઠું વસ્તુ હોય બરાબર, કઈ મીઠાશ વસ્તી મૂકવામાં આવી હોય ત્યાં કીડા મંકોડા આવે કે નહીં આવે? આવે. કઈક મીઠાશ વસ્તુ મૂકવામાં આવે તો ત્યાં કીડા મંકોડા આવે? બોલો તો ખરા, આવે? આવે ને? હા. તો કઈક આપણે એ જ રીતે જ્યારે સારું કરીએ છીએ ત્યારે ત્યાં કીડા મંકોડા આવવાના? આવવાના કે નહીં આવવાના?
તો એના દીકરા આપણે બી જવાનો નહીં. હાલેલુયા, હાલેલુયા. જીવનની અંદર યાદ રાખજો, જ્યારે પ્રભુએ આપણને સારું કરતા શીખવ્યું છે ને, તો જીવનની અંદર એ આગેવાનીને આપણે છોડનારા ના બનીએ. જીવનની અંદર પ્રભુએ આપણને એક સારી જવાબદારી આપી છે ને, તે જવાબદારીમાંથી આપણે પીછેહટ કરનારા ના બનીએ. જો સારું કરતા શીખવ્યું છે અને ઉત્તમ આગેવાની, સારી આગેવાની પ્રભુએ આપણને આપી છે, તો મારા પ્રિય ભાઈ બહેનો, એમાંથી આપણે પીછેહટ કરવાનો નથી. પવિત્ર શાસ્ત્ર બાઇબલની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે કાયર ના થવું જોઈએ. ઘણીવાર આપણા જીવનની અંદર આપણે કાયર થઈ જઈએ છીએ. ઘણીવાર આપણા જીવનની અંદર આપણે હારી જઈએ છીએ. નહીં મેં પડે. બહુ ઓનાના તે કાન ભાઈ બહેન થાકી જતા, હે બહુ સાંભળવાનું, તો હું કરીએ કે નહીં કરવી મારી સેવા, નહીં નિભાવી મારી આગેવાની, નહીં નિભાવી મારી જવાબદારી, હે નહીં કરવી મારી કઈ પણ પ્રકારની જવાબદારીઓ. શું આપણે થાકી જઈએ છીએ? પરંતુ પવિત્ર શાસ્ત્ર બાઇબલ શું કહે છે? શું કહે છે? કાયર થવો, કાયર થવો. બોલો તો ખરા. કાયર થવો નહીં. કાયર થઈ જઈએ છે તો આપણે પ્રભુના વચનથી વિમુખ થઈ જઈએ છીએ. પરંતુ પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં લખવામાં આવ્યું છે પ્રમાણે હું તમને કહેવા માંગુ છું, જો આપણે સારું કરતા થાકીશું નહીં, તો પાછળ લખવામાં આવ્યું છે કે એનું ફળ યોગ્ય સમય આપણે પ્રાપ્ત કરીશું. હાલેલુયા, હાલેલુયા. આજે હરેક જવાબદારીની અંદર મારા પ્રિય ભાઈ બહેનો, સારું કરીશું ત્યાં સાંભળવું તો પડશે જ. ગામની અંદર આગેવાન બનો છો, અહીં કેટલાક સરપંચો પણ બેઠા હશે, કેટલાક ગામના સભ્યો પણ બેઠા હશે, એવી રીતે અલગ અલગ આગેવાની નિભાવનારા આગેવાનો બેઠા હશે. તમે ગામના માટે ગમે તેટલું સારું કરશો, પણ સાંભળવું જ પડશે. હે સાંભળવું પડે છે. સ્કૂલની અંદર ટીચરો છે, શિક્ષકો છે, પ્રોફેસરો છે. બાળકોને ગમે તેટલું શીખવવાના માટે પ્રયત્ન કરશે, એ ખૂબ જ મહેનત કરીને પણ જશે, તો પણ એની ભૂલ તો નીકળે છે. હે એની ભૂલ નીકળે છે, નીકળે છે. એવી રીતે ગમે તે બાબતની અંદર આપણે કંઈક સારું કરીશું, પરંતુ જેને સારું કરતા આવડતું નથી ને, એ જ ભૂલ કાઢશે. જ્યારે આ બાથરૂમનું બાંધકામ ચાલતું હતું ત્યારે હું કાયમ એ લોકો જોડે રહેતો હતો. મોટા ભાગે હાજરી હું આપતો હતો. રાત્રે 12, 1 વાગ્યા 2 વાગ્યા સુધીની કામ ચાલે ત્યારે હાજરી આપતો હતો. ત્યારે એક શબ્દ એમને બોલતો હતો. એ લોકો કે સારું કામ કરજે, હા ને, એ તો કંઈક ભૂલ કાઢશે. હું એમને એટલી વાત કહેતો હતો, એક શબ્દ બોલતો હતો, તમે સારું જ કરો છો, પણ જે ભૂલ કાઢશે ને એને સારું કરતા આવડતું નથી, માટે ભૂલ કાઢવા આવશે. જીવનની અંદર યાદ રાખજો મારા પ્રિય ભાઈ બહેનો, જ્યારે આપણે સારું કરવા માટે પ્રયત્નો કરીએ છીએ, સમય નથી ત્યાંથી સમય કાઢીએ છીએ, અને જે જવાબદારી આપણને મળી છે એ જવાબદારી નિભાવવાના માટે વિશ્વાસુપણું આપણે રાખીએ છીએ, ને વિશ્વાસુપણામાં રહીને ચાલીએ છીએ, અને બધી જ પોતાની બાબતોને સાઈડ પર મૂકીને, પોતાના કાર્યને સાઈડ પર મૂકીને, દૈવના કાર્યને લક્ષ્યમાં રાખીને, દૈવની બાબતોને ધ્યાનમાં રાખીને, દૈવને કેન્દ્ર સ્થાને રાખીને જ્યારે આપણે કરીએ છીએ, ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો, બલવાવાળા તો આવશે જ, પણ ત્યારે હારી જવાનું નહીં. આજે ઘણા બધા ભાઈ બહેન એવી રીતે સારું કરતા હારી ગયા છે, સારું કરતા તૂટી ગયા છે. પરંતુ હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, જીવનની અંદર આપણે સાંભળનારા બનીએ, અને સાંભળીને જે યોગ્ય છે એને ગ્રહણ કરીને અયોગ્ય છે એને કાઢી નાખીએ. વધુ જે એકત્ર કરનારા ના બનીએ, પણ સારું કરવાનું પડતું ના મૂકીએ. હાલેલુયા, 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 હાલેલુયા.
આજે જીવનની અંદર એ બાબતને યાદ રાખીએ. કંઈક વ્યક્તિને આપણે મદદ કરીએ છીએ, એ ખૂબ જ ગરીબ છે, ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે, ને આપણે એને કંઈક મદદ કરીએ છીએ તો એનું જીવન ચાલે છે. આપણે એને કંઈક મદદ કરીએ છીએ તો એનું પરિવાર સુખી રહે છે. પણ કંઈક વ્યક્તિ કહે છે તમને કે તારી પાસે બહુ છે એટલે મદદ કરે, હા બતાવે છે, હા હું કંઈક સેવા કરું છું એવી રીતે બતાવે છે, કરી બતાવે છે કે ને એવું વારંવાર તમને કહે છે. તમને શું લાગશે? એના કરતાં કરવું નથી કે, અને તમે એ સેવા કરવાનું પડતું મૂકીશો. પડતું તો મૂકી દેશો, પણ તમારા લીધે જે પરિવાર ચાલતું હતો, તમારા લીધે જે કુટુંબ ચાલતું હતો, તમારા લીધે જે પરિવાર પેટની અંદર એક ટંકનું ભજન મૂકતું હતો, એ પરિવાર ભૂખ્યો રહેવાનો છે. તો મારા પ્રિય ભાઈ બહેનો, એ પરિવાર નો સુધારો ના આવે એના પહેલા આપણે પડતું મૂકી દઈએ લોકોનું કહેવાથી, તો આપણે મહેનતનું ફળ પ્રાપ્ત કરીશું, સારું લણીશું નહીં. પરંતુ એ પરિવાર જે પરિસ્થિતિ ખરાબ છે એને મદદ કરીને એ જે નીચે છે એને આપણે ઉપર લાવી મૂકીશું અને ત્યારબાદ આપણે એક કદમ પાછળ કરીશું તો વાંધો નથી, કેમ કે પોતાના પગ પર ઊભો રહી ગયો છે અને પોતે એના જીવનને ચલાવતું થઈ ગયું છે. તો મારા પ્રિય ભાઈ બહેનો, આપણે એક સારા આશીષોને લણીશું. આજે હું તમને કહેવા માંગુ છું, જીવનની અંદર આજે એવી ઘણી બધી બાબતો આવશે સારું કરતા, પરંતુ સારું કરતા આપણે થાકીએ નહીં. આજે સેવકો છીએ અમે, આજે દુનિયાની અંદર ઘણા બધા સેવકો છે. સેવકો લોકોના માટે રાત દિવસ દોડે છે, બોલો તો ખરા. રાત દિવસે ગમે ત્યારે એની ટાઈમ ફોન કરે, કઈ બી હિસાબે લોકોના ફોનનો જવાબ આપે છે સેવકો. તમે ઊંઘતા હોય પરંતુ તમે રાત્રે 1 વાગે કે 2 વાગે કે 3 વાગે કે 4 વાગે તમે ફોન કરો તો એ ફોનનો જવાબ આપતા હોય છે, આપે છે ને? હા. ને લોકોના માટે એટલું બધું સેવકો મહેનત કરે, પણ લોકો સારું બોલે હે ભૂલ કાઢતા જ જાય સેવકનો. એલો તો તહોડો હીએ, એલી તે તહોડી હે, બરાબર, એલા તો હે હીએ, એલા તો હે હીએ. શું લોકો ભૂલ કાઢવામાંથી આગળ આવતા નથી? તો સેવકો સેવા કરવાનું પડતું મૂકે છે? સેવા કરવાનું પડતું મૂકે છે નહીં. જે પરિવાર એમનું ખોટું બોલતું હોય, જે પરિવાર એમના વિશે અયોગ્ય રીતે ચાલતું હોય, અયોગ્ય રીતે બોલતું હોય, એ પરિવારના ઘરે જઈને પણ સેવા આપશે, એ પરિવારને પણ મદદ કરશે, પરંતુ એની સેવાઓને પડતી મૂકશે નહીં. આજે મારા પ્રિય ભાઈ બહેનો, આજે અહીં બેઠેલા ઘણા બધા ભાઈ બહેનો, તમને પ્રભુએ અલગ અલગ પ્રકારની સેવાઓ આપી છે, પરંતુ તમે આજે સારું કરતા થાકી ગયા હોય તો આજે થાકતા નહીં. કદાચ લોકોના મહેણા સાંભળીને તમે એ બાબતોને પડતી મૂકી હોય તો પડતી મૂકતા નહીં. બોલવાવાળા બોલે છે, કદાચ તમારા આશીર્વાદો લૂંટવાના માટે શેતાન કંઈકનો ઉપયોગ કરીને તમને ત્યાંથી દૂર કરવા માંગે છે, પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, એ બાબતને સમજી જજો. કઈક વ્યક્તિના બોલવાથી તમે તમારી સેવાઓ, તમારી જવાબદારીઓને તમે પડતી મૂકો છો, તો યાદ રાખજો મારા પ્રિય ભાઈ બહેનો, યાદ રાખજો, શેતાન તમારા આશીષોને લૂંટવા જઈ રહ્યો છે. અને જ્યારે શેતાન એ એટલો બધો પાકો છે, એટલી બધી ચાલાકીને વાપરે છે કે જ્યારે આપણને આશીષો મળવાના હોય ને આશીષો મળવાના સમય નજીક આવી જાય છે, એ ઘડી નજીક આવી જાય છે, એ સમયે શેતાન વારંવાર નિષ્કરણી કરીને આપણને એ સેવાઓમાંથી બાકાત કરે છે. ને આપણે ગુસ્સામાં થઈને એ બાબતોને છોડી દઈએ છીએ. હવે મારે નથી કરવું, જે કરવું હોય તે કરે. પરંતુ યાદ રાખજો, જે દિવસે તમે એ કીધું તે દિવસે તમારા આશીષો તમારી નજીક આવ્યા હોય, એ આશીષો પાછા તમારાથી દૂર થઈ જશે. જે તમારા વર્ષોની મહેનત છે, રાત દિવસ પાડેલો પરસેવો છે, એ પરસેવાનું પ્રતિફળ તમે પ્રાપ્ત કરશો નહીં. કેમ કે તમે જે ખાંડ પર જુસરી મૂકી હતી એને તમે ઉતારી મૂકી છે. તમે જે ખાંડ પર જુસરી મૂકી હતી એ જુસરીને તમે ઉતારી મૂકી છે. વચનની અંદર લખવામાં આવ્યું છે, ખાંડ પર એક વખત જુસરી મૂકી તો પછવાડે જવાનું
ના કીધું છે, પરંતુ આપણે શું કરીએ છીએ? અમુક વાર થાકી જઈએ છીએ, ઉતારી મૂકીએ છીએ. પ્રભુનો ભક્ત કહે છે એ પ્રમાણે, હું થાક ખાધા વગર પ્રભુની સુવાર્તા પ્રગટ કરું છું, પ્રભુની સેવા કરું છું. આજે અમારા પ્રિય ભાઈ બહેનો, જે જુસરી આપણે મૂકી છે એ જુસરીને ઉતારવાનું નથી, પરંતુ થાક ખાધા વગર એ પ્રભુની સેવા જીવન પર્યંત કરવાની છે. હાલેલુયા, હાલેલુયા. બંને હાથોને ઊંચો ઉઠાઈને બોલીએ હાલેલુયા, જોરથી બોલીએ હાલેલુયા. આજે સારું કરતા આપણે થાકવાનું નથી. પવિત્ર શાસ્ત્રો બાઇબલની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે મારા પ્રિય ભાઈ બહેનો, એ યાદ રાખીએ. આપણે જો કાયર થઈ જઈશું તો પ્રભુના આશીષો આપણાથી દૂર થઈ જશે. સારું કરતા થાકવું નહીં. કેમ કે પવિત્ર શાસ્ત્ર બાઇબલની અંદર લખવામાં આવ્યું છે, ખ્રિસ્ત ઈસુનું મન જેવું હતું તેવું તમે પણ રાખો. આપણે દેવના બાળકો છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તના દીકરા દીકરીઓ છે છીએ. કેટલા જણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના દીકરા દીકરીઓ કહેવાય છે? કેટલા જણ માને છે કે હું પ્રભુ ઈસુ ખ્રિસ્તનો દીકરો છું, દીકરી છું? માનો છો? માનો છો તો ઊંચા હાથ ઉઠાવો. માનો છો? યસ, માનો છો. તો એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના દીકરા દીકરીઓ છે, તો એ બાપ આપણને કહે છે, આપણે એના દીકરા દીકરીઓ છે, તો એ બાપ આપણને કહે છે કે જેવું મારું મન હતું, જેવું મારું જીવન હતું, તેવું તમે પણ રાખો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મન કેવો હતો? પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જીવન કેવો હતો? પવિત્ર શાસ્ત્ર બાઇબલની અંદર આપણે વાંચીએ છીએ, શું કહે છે? હિબ્રુનો પત્ર 12મો અધ્યાય ને બીજી ને ત્રીજી કલમને વાંચો. હિબ્રુ 12:2-3. આપણે આપણા વિશ્વાસના અગ્રેસર તથા તેને સંપૂર્ણ કરનાર ઈસુની તરફ લક્ષ્ય રાખીએ કે જેણે પોતાની આગળ મૂકેલા આનંદને લીધે શરમને તુચ્છ ગણીને મરણ સ્તંભનું દુઃખ સહન કર્યું અને જે દેવના રાજ્યની જમણી તરફ બેઠેલો છે, તો જેણે પાપીઓનો એટલો બધો વિરોધ સહન કર્યો તેનો વિચાર કરો, રખીને તમે તમારા મનમાં નિર્ગત થયાથી થાકી જાઓ. હાલેલુયા, હાલેલુયા. અહીં શું લખવામાં આવ્યું છે? પ્રભુનો જીવન કેવો હતો? પ્રભુ આ જગતની અંદર જે પિતાની ઈચ્છા પૂરી કરવાના માટે પિતાએ જે હેતુ છે તેમને મોકલ્યા હતા, ને હેતુને પરિપૂર્ણ કરવાના માટે જગતની અંદર મનુષ્યો દેહ ધારણ કરીને આવ્યા. ને જ્યારે જગતની અંદર આવે છે ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો, એણે એનું જીવન કેવું કર્યું? જે કામ સારું કામ કરવાને માટે મોકલ્યા હતા, સારું કામ કરવાના માટે આવ્યા હતા, એ કામ કયો હતો? મને ને તમને શેતાનના બંધનમાંથી છોડાવવાનો. હાલેલુયા, હાલેલુયા. મને ને તમને શેતાનના બંધનમાંથી છોડાવવા માટે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે આવ્યા હતા. મને ને તમને મરણના સાયામાંથી, મરણની જાળમાંથી છોડાવવા માટે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા હતા. આ જગતની અંદર મારા પ્રિય ભાઈ બહેનો, મનુષ્યો દેહ ધારણ કરીને આવ્યા હતા. એ સારું લઈને આવ્યા હતા, પરંતુ લોકોએ એમના જોડે કેવી રીતે વર્ત્યા? લોકો એમના જોડે કેવી રીતે વર્ત્યા? હે, એમના પર થૂકવામાં આવ્યો. પ્રભુ સારું શિક્ષણ આપી રહ્યા હતા, સારી સલાહ આપી રહ્યા હતા, બરાબર? તો લોકોએ એમના મોઢા પર થૂપ્યો. બોલો તો ખરા. થૂપવામાં આવ્યો. પ્રભુના માળા પર ચંપલ ફેંકવામાં આવ્યા. હે, ફેંકવામાં આવ્યા. પ્રભુને મુક્કી મારવામાં આવી. પ્રભુના કપડા ઉતારી લેવામાં આવ્યા. હે, એ પ્રભુના હાથે પગે ખીલાનો માર મારીને માથા પર કાંટાનો એક મુંગટ મૂકીને એને દુઃખ આપવામાં આવ્યો. કુખની અંદર ભાલો મારવામાં આવ્યો. પ્રભુએ એ સારું કરવા માટે આવ્યો, છતાં પણ જે લોકોના માટે સારું કરવા માટે આવ્યો હતો, એ લોકોએ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભ પર જોડ્યો. તો પણ પ્રભુ શું કહે છે વધસ્તંભ પર રહીને? હે બાપ, એવો 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 જાણતા નથી તેઓને
માફ કર. હાલેલુયા, હાલેલુયા. તો શું આજે દેવના દીકરા દીકરીઓ છે તો આપણો પિતા સારું કરતા થાક્યો નહીં તો આપણે સારું કરતા થાકવાનું છે નહીં. વચનની અંદર લખવામાં આવ્યું છે વાંચ્યો પ્રમાણે પ્રભુએ શરમને તુચ્છ ગણીને મરણના વધસ્તંભના દુઃખ સહન કરીને બધાનો વિરોધ સહન કર્યો. હારી કે થાકી ગયો નહીં પણ હિંમત રાખીને સારું કરતા રહ્યો. હાલેલુયા, હાલેલુયા. આજે તમારો વિરોધ થશે થોડો તો તમે શું કરશો? શું કરશો? પડતું મૂકી દેશો ને. આપણું જીવન કેવું છે? થોડો વિરોધ થાય એટલે આપણે શું કરીએ? નથી કરવું મારે. શું છે? શું કામ છે મારે? શું કરવું છે? નથી કરવું. પણ પ્રભુનો વિરોધ થયો તો પ્રભુએ સારું કરવાનું પડતું મૂક્યું. હે? આંધળાને દેખતા કરવાનું પડતું મૂક્યું. બહેરાને સમાવતા કરવાનું પડતું મૂક્યું. હે? મરેલાઓને જીવતા કરવાનું પડતું મૂક્યું. હે? હરેક રોગ હરેક બીમારીઓ મટાડવાનું પડતું મૂક્યું. કેવું તો ખરા? જાગો છો? જાગો છો? અહીં છો? વચન સાંભળો છો? તો થોડા મોઢાને ખુલ્લા રાખો. પ્રભુ ઈસુ ખ્રિસ્તે બધી સારી સેવાઓ કરવાનું પડતું મૂક્યું. બોલો ખરા? નહીં. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પડતું મૂક્યું નહીં. તો આજે આપણે કેમ પડતું મૂકીએ છીએ? સારું કરવાનું કેમ પડતું મૂકીએ છીએ? સાંભળો છો? કેમ પડતું મૂકો છો? સારું કરવાનું પડતું કેમ મૂકો છો? હે? પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રભુની બે ઇજ્જત કરવામાં આવી પણ પ્રભુએ શરમને શું કરી? તુચ્છ ગણી. શરમ રાખી નહીં. આપણે કૂતરાને જોયા છે ને? હે? કૂતરાઓને જોયા છે ને? જોયા છે? એક ઉદાહરણ તમને કહું છું. અમુક કૂતરા એવા હોય છે એને તમે ગમે તેટલો મારો પણ કુછ ને એમ કહેશે. અને શું કરશે? એમ કરીને પગમાં આવશે પણ દૂર ભાગશે. હે? દૂર ભાગશે નહીં. ગમે તેટલું મારો પણ ગળ 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 ફરતા પૂછડીને ફરાતા ફરાતા પગની અંદર જ વીંટાળાશે. આજે હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, આપણા જીવનની અંદર એ બાબતને યાદ રાખીએ. લોકો આપણી બે ઇજ્જત કરે, બરાબર? લોકો આપણને ધિક્કારશે, લોકો આપણને કોઈ ગણશે નહીં. એટલું બધું સારું કરવા છતાં પણ લોકો આપણને કોઈ પણ રૂપિયાનું પણ વેલ્યુ ના કરશે ને તો ચિંતા ના કરતા. લોકો વેલ્યુ કરે, લોકો જોઈ, લોકો માન આપે હેતુથી ન કરો, પરંતુ આપણે કઈ દ્રષ્ટિથી કરવાનું છે? આપણો પ્રભુ આપણને જઈ રહ્યો છે. આપણો પ્રભુ એ સ્વર્ગમાંથી જઈ રહ્યો છે અને એ સ્વર્ગમાંથી જનાર પ્રભુ મને આશીર્વાદ આપશે. હાલેલુયા, હાલેલુયા. લોકોના કહેવાથી સારું કરવાનું પડતું ના મૂકો. લોકોની નિંદા કરવાથી સારું કરવાનું પડતું ના મૂકો. લોકોની બે ઇજ્જત કરવાથી સારું કરવાનું પડતું ના મૂકો, પરંતુ લોકોને બોલવા દો. લોકોને બોલવા દો. લોકો ગાંડા ઘેલા કે તો કહેવા દો, પરંતુ સારું કરવાનું પડતું ના મૂકીએ. કેમ કે લોકો આપણને કંઈ કરી શકવાના નથી. લોકો આપણને કંઈ આપી શકવાના નથી. એ લોકો પાસે આપવા માટે શું છે? ખરાબ શબ્દો છે, શ્રાપ છે. પરંતુ એ સારી સૃષ્ટિનો સર્જન કરતા પ્રભુ પાસે આપવા માટે એટલું બધું છે કે પ્રભુ કહે છે તમને સમાવેશ કરવાની જગ્યા ના હોય એટલો બધા આશીષોની બારી હું સ્વર્ગમાંથી ખુલ્લી કરીશ. હાલેલુયા, હાલેલુયા. આપણી પાસે સમાવેશ કરવાની જગ્યા ના હોય,
પૂરતી જગ્યા ના હોય, એટલા બધા આશીષો આપવાનું પ્રભુનું વચન છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુએ એ શરમને તુચ્છ ગણીને મરણના દુઃખનું સહન કર્યું. મરણના દુઃખનું સહન કર્યું. હે, મરવા માટે લાગ સત્તા ફરે તો પણ પ્રભુએ સારું કરવાનું પડતું મૂક્યો નહીં. આપણે તો લોકોના શબ્દોથી ભાગી જઈએ છીએ, પણ પ્રભુને તો મારવા માટે લોકો સત્તા ફેરતા હતા. પાઉલ પેરીતે જોઈએ છે તો પાઉલ પેરીતે જ્યારે સાઉલમાંથી પાઉલ બન્યો, જીવન પરિવર્તન થયેલો બન્યો, જ્યારે એના પર દૈવનો મુખનો પ્રકાશ પ્રકાશ્યો, એ સમયની અંતરે આપણને જોવા મળે છે. લોકોને મારવા માટે સત્તા ફરતા હતા, પણ એને અંધકારમાં પડેલા હતા, એમને અજવાળામાં લાવવાનું પડતું મૂક્યું નહીં. મારવા માટે લોકો સત્તા ફરતા હતા. સ્ટેફનની વાત જુઓ, પ્રેતના કૃત્યની અંદર સ્ટેફનના કપડા ઉતારી લેવામાં આવ્યા. સ્ટેફનને પથ્થરે મારીને મારી નાખવાના અંત પર આવી ગયા. પુરાતન સમયની અંદર નિયમ એવો હતો, જે કોઈ પણ આગના તળે તેમને ગામના શિવાળા પર લઈ જઈને એને પથ્થરે મારીને મારી નાખવામાં આવે. અને એને કેવી રીતે મારવામાં આવતા? ગામના શિવાળા પર એક ખાડો, કમર જેટલો ખાડો ખોદવામાં આવે. એ ખાડાની અંદર એ રીતે નીચે હાથ કરીને, હાથ પણ ઊંચે ન કરી શકાય, આટલેથી એ માટી પૂરવામાં આવતી હતી. હાથથી પોતાનો બચાવ ના કરી શકે એ રીતે બરાબર માટી થઈને પૂરી દેવામાં આવે. અને એને સમય આપવામાં આવે. હજુ પણ તું બદલાવા માંગે છે, ના પાડે તો એને ત્યાં પથ્થરે મારીને મારી નાખવામાં આવતો હતો. સ્ટેફનને પથ્થરે મારવાની ફૂલ તૈયારી પૂછવામાં આવે છે, પરંતુ સ્ટેફન જે સારું કરવા માટે આવ્યો હતો, એ સારું કરવાનું પડતું મૂકતો નથી. મારા પ્રિય ભાઈ બહેનો, પથ્થર રેડી, એકદમ રેડી. અત્યારે ના કહે તો અત્યારે મારી દે લોકો. ફૂલ રેડી, ફૂલ તૈયારી. મરણની સામે કોણ ના હારી જાય? મરણના સામે કોણ ના બી જાય? પણ સ્ટેફન બીયો નહીં. સ્ટેફન બીયો નહીં. મારા પ્રિય ભાઈ બહેનો, પથ્થરે મારવાનું ચાલુ કર્યું. સ્ટેફન બીયો ને છતાં પણ સારી વાત કહેવાનું પડતું મૂક્યું ને, સારી આગેવાની નિભાવવાનું પડતું મૂક્યું ને, સારી જવાબદારી નિભાવવાનું પડતું મૂક્યું ને. આજે આપણે મારા પ્રિય ભાઈ બહેનો, લોકોના એક શબ્દ થકી, લોકોની એક નિંદા થકી, લોકોની એક દૃષ્ટિ થકી, લોકોના એક અયોગ્ય વ્યવહાર થકી આપણે દૈવની સેવાઓને પડતી મૂકી દઈએ છીએ. આપણે સારું કરવાનું આપણે પડતું મૂકી દઈએ છીએ. હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, આજે પ્રભુનું વચન કહે છે પ્રમાણે આજે આપણે સારું કરતા થાકીએ નહીં, શરમને તુચ્છ ગણી નાખીએ. મરણના અવસ્થાના દુઃખને સહન કરીને, વિરોધનો સહન કરીને, થાક ખાધા વગર દેવની સેવા કરનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુએ એ હારી ગયો ને, એ થાકી ગયો ને, પરંતુ હિંમત રાખીને એણે શું કર્યું? પ્રભુનું વચન શું કહે છે? ફિલિપિયોનો પત્રનો 2 અધ્યાય 6 થી 11મી કલમ વાંચીએ છીએ, ત્યાં શું કહે છે? વાંચીએ. ફિલિપી 2:6-11. પોતે દેવના રૂપમાં છતાં તેણે દેવ સમાન હોવાનું પકડી રાખવાને ઈચ્છ્યું નહીં. હાલેલુયા, હાલેલુયા. અહીં શું જોવા મળે છે? પોતે દેવના રૂપમાં હોવા છતાં, પોતે દેવના રૂપમાં હોવા છતાં પણ એ દેવ હોવાનું પકડી રાખ્યું નહીં. અને એ મનની અંદર રાખ્યું નહીં. એમના હાથની અંદર સગળો અધિકાર હતો. રાજ્ય સિંહાસન એમના હાથની અંદર હતો. એ ધારે તે કરી શકે એવો હતો, પણ એને શું કર્યું? એ પકડી રાખ્યું નહીં. પણ તેણે દાસનું રૂપ ધારણ કરીને, શું કહે છે? દાસનું એક નકરનું રૂપ ધારણ કરીને શું કહે છે આગળ? એટલે માણસોના રૂપમાં આવીને પોતાને ખાલી કર્યો. હાલેલુયા, હાલેલુયા. શું કહે છે? પોતાને ખાલી કર્યો.
આજે સારું કરવું હોય, સારા આગેવાન બનવું હોય, સારી જવાબદારી નિભાવવો હોય, સારું કરતા થાકવું ના હોય, તો આપણે જે જગ્યા પર છે, આપણને જે હોદ્દો છે, જે આપણી પોસ્ટ છે, એને પકડી ના રાખીએ, પરંતુ ત્યાંથી આપણે થોડા નીચે ઉતરીને આપણે લોકોની સાથે ભળીને પોતાને ખાલી કરીએ અને પોતાને ખાલી કરીને પ્રભુની સેવા કરનારા બનીએ, સારી સેવા કરનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા. આગળ શું કહે છે? અને માણસના આકારમાં પ્રગટ થઈને મરણને, હા વધસ્તંભના મરણને આધીન થઈને પોતાને નમ્ર કર્યો. શું કર્યો? પોતાને પાછળથી પોતાને બોલો તો ખરા, પોતાને શું કર્યો? નમ્ર કર્યો. આજે આપણી સાથે એટલું બધું થાય તો આપણે નમ્ર કરી થઈએ? હે, આખો ચહેરો લાલ પીળી થવા લાગે ને, હે, પરંતુ પ્રભુ પોતાને નમ્ર કરે છે. ને વચનની અંદર શું કહે છે આગળ? અને જ્યારે પ્રભુ એ નમ્ર બને છે, સારું કરવાનું પડતું મૂકતો નથી. રાજાઓના રાજા અને પ્રભુનો પ્રભુ હોવા છતાં પણ એને પકડી રાખ્યો નથી અને દાસના રૂપમાં એક નક્કરનું રૂપ ધારણ કરીને અને પોતાને ખાલી કર્યો. પોતાને ખાલી કરીને નમ્ર બનીને એને સેવાઓને ચાલુ રાખી. પોતાની સેવાઓને ચાલુ રાખી. તો પ્રભુના વચનની અંદર લખવામાં શું આવ્યું છે? આગળ શું કહે છે? જ્યારે આપણે આપણી જવાબદારીઓ વિશ્વાસુપણામાં આપણે નિભાવતા રહીએ છીએ, જીવનની અંદર ગમે તેવી તકલીફો આવે પણ સારું કરવાનું જ્યારે પડતું મૂકતા નથી, ત્યારે પ્રભુ કેવા આશીર્વાદ આપે છે. એને લીધે દેવે તેને ઘણો ઊંચો કર્યો અને સર્વ નામો કરતા તેનું એવું શ્રેષ્ઠ નામ આપ્યું કે આકાશમાંના, ભૂમિ પરના તથા ભૂમિ તળના સર્વ ઈશુના નામે ઘૂંટણે પડીને નમે. અને દેવ બાપના મહિમાના અર્થે દરેક જીભ કબૂલ કરે કે ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે. હાલેલુયા, હાલેલુયા. શું કરવામાં આવ્યો? જ્યારે આપણે સારું કરવાનું પડતું મૂકતા નથી, બરાબર? વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે આપણે સારું કરતા કાયર થતા નથી, હારી જતા નથી, અને આપણે સારું કરવાનું ચાલુ જ રાખીએ છીએ. સેવાઓ આપણે યથાવત રાખીએ છીએ, જવાબદારીઓ યથાવત રાખીએ છીએ, આગેવાની યથાવત રાખીએ છીએ. આપણે જે કંઈ પણ કામ સોંપવામાં આવે છે એમાં આપણે વિશ્વાસુ બનીને આપણે સારું કરતા રહીએ છીએ. તો પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે મારા પ્રિય ભાઈ બહેનો, એ પ્રમાણે પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે કે પ્રભુએ એને સર્વ નામ કરતા ઉત્તમ નામ આપ્યું. હાલેલુયા, હાલેલુયા. ઉત્તમ નામ આપ્યું. વચનની અંદર લખવામાં આવ્યું છે આકાશમાંના, ભૂમિ પરના, ભૂમિ નીચેના સર્વ ઈસુના નામે ઘૂંટણે પડે. સર્વ ઈસુના નામે ઘૂંટણે પડે. ઉત્પત્તિની અંદર આપણને જોવા મળે છે 41મા અધ્યાયની અંદર જ્યારે આપણે વાંચીએ છીએ ત્યાં 41મા અધ્યાય ને 40મી કલમ વાંચીએ છીએ, ત્યાં યુસુફ વિશે આપણને જોવા મળે છે. યુસુફ ના જીવનની અંદર કેટલીક તકલીફ આવે છે. યુસુફ સારું કરતો રહ્યો પરંતુ એના ભાઈઓને ગમ્યું નહીં. એ સારું કરતો રહ્યો ત્યારે પોટીફારની સ્ત્રીને ત્યાં યોગ્ય લાગ્યું નહીં. એ સારું કરતો રહ્યો, બંદીખાનાના રહેવાસીઓને યોગ્ય લાગ્યું નહીં, પરંતુ એ સારું જ કરતો રહે છે, સારું જ કરતો રહે છે, સારું કરવાનું પડતો મૂકતો નથી. ત્યારે પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે જ્યારે એ સારું કરતા થાકતો નથી, ત્યારે પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે 40મી કલમ શું કહે છે? વાંચો. તું મારા ઘરનો ઉપરી થા ને મારા સર્વ લોકો તારી આજ્ઞા પ્રમાણે ચાલશે. 39મી કલમ થી વાંચો. અને ફારૂને યુસુફને કહ્યું, દેવે આ સર્વ તને દેખાડ્યું છે, તે માટે તારા જેવા બુદ્ધિમાન તથા જ્ઞાની બીજો કોઈ નથી. હાલેલુયા, હાલેલુયા. જ્યારે સારું કરતા રહીએ છે ને સારું કરતા થાકતા નથી, જ્યારે એનો પ્રભુનો ઠરાવેલો સમય આવે છે ત્યારે શું કહેવામાં આવે છે? એ વ્યક્તિના માટે શું કહેવામાં આવે છે? હે,
તારા જેવો બીજો કોઈ નથી. અને પછી શું કહે છે? તું મારા ઘરનું ઉપરી થા ને મારા સર્વ લોકો તારી આજ્ઞા પ્રમાણે ચાલશે. એકલા રાજસન પર હું તારા કરતા મોટો હોઈશ. અને ફારૂને યુસુફને કહ્યું, જો મેં તને આખા મિસ્ર દેશનો ઉપરી ઠરાવ્યો છે. અને ફારૂને પોતાના હાથની મુંદરીકા કાઢીને યુસુફના હાથમાં ઘાલી ને તેને મલમલના વસ્ત્રો પહેરાવ્યા ને તેના ગળામાં સોનાની સાંકળી લગાલી અને બીજા દરજ્જાના રથના તેને બેસાડ્યો અને ઘૂંટણ ટેકવો એવી તેની આગળ તેઓએ નક્કી પોકાર્યું. હાલેલુયા, હાલેલુયા. જ્યારે સારું કરતા આપણે થાકતા નથી ને, ત્યારે આપણા માટે ઠરાવેલો સમય હોય છે. અને જે રાજાઓનો રાજા હોય છે, એના હાથ નીચે, એના જમણા હાથ પર આપણને દારી રાખે છે, એના હાથ નીચે આપણને બેસાડે છે. અને જ્યારે મારા પ્રિય ભાઈ બહેનો આપણે થાકતા નથી, જ્યારે આપણે હારી જતા નથી ને, ત્યારે પ્રભુ એ મારા પ્રિય ભાઈ બહેનો એ શું કહે છે? તારા જેવો કોઈ નથી. અને પ્રભુ એ આપણને બોલાવે છે. અને જ્યારે એ આપણને બોલાવવામાં આવે છે, ત્યારે એ પ્રભુ સર્વ લોકો કરતા આપણને ઉપરી ઠરાવે છે. અને જ્યારે પ્રભુ આપણને ઉપરી ઠરાવે છે, ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો એ પ્રભુ આપણને કહે છે કે આ વિસ્તારમાં, તું તારા ગામમાં, તું તારા ફળિયામાં, તું તારા ગામમાં, તું તારા તાલુકામાં, તું તારા જિલ્લામાં, તું તારા વિસ્તારમાં હવે પછી તું ઉપરી થશે, તું ઉપરી થશે. અને પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે કે જે લોકો નિંદા કરે છે, જે લોકો સારું કરતા અડચણો લાવતા હતા, સારું કરતા આપણને ખાડામાં પાડવા માંગતા હતા, એવા લોકોને ઘૂંટણે પાડતા કરે છે, ઘૂંટણે પાડતા કરે છે. અને પ્રભુ આપણને રાજ્ય સિંહાસન પર બેસાડે છે. ક્યારે? જ્યારે આપણે સારું કરતા થાકતા નથી. આજે હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, આજે જો તમારા જીવનની અંદર તમે સારું કરતા થાકી ગયા હોય તો આજે થાકશોમાં. સારું કરતા તમે કાયર થઈ ગયા, હારી ગયા હોય તો આજે તમે થાકશોમાં. પણ હું તમને કહેવા માંગુ છું, જે પ્રભુએ તમને સેવાઓ આપી છે, પ્રભુએ તમને જવાબદારી આપી છે, એ જવાબદારીઓ જીવન પર્યંત, જ્યાં સુધી પૃથ્વી પરનું જીવન જીવીશું, જ્યાં સુધી પૃથ્વી પરનું જીવન જીવીશું, ત્યાં સુધી આપણે એ સેવાઓને કરનારા બનીએ. લોકો શું કહે છે, લોકો શું કહે છે, લોકો શું બોલે છે, લોકો પાછળ શું કરી રહ્યા છે, એની તરફ દ્રષ્ટિ ના કરતા, એની તરફ દ્રષ્ટિ ના કરતા, પણ સારું કરતા રહો, કાયર ના થતા, તો તમે ચોક્કસ એ સારા આશીર્વાદોને પ્રાપ્ત કરશો. હાલેલુયા, હાલેલુયા. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે. માટે ઘણીવાર આપણે હારી જઈએ છીએ, ઘણીવાર તૂટી જઈએ છીએ, ઘણીવાર આપણે આગેવાનીમાં કઈ કે તકલીફો આવે છે. આપણે વિચારીએ છીએ મારે કેવી રીતે આગેવાની કરવી, મારે હજુ પણ કેવી રીતે સારું કરતા સારું કરતા સારી આગેવાની કરવી પડે, સારું કરવું પડે, સારું કરતા હું કેવી રીતે જો આગળ વધું. એની અંદર મારા પ્રિય ભાઈ બહેનો ઘણીવાર કઈક વ્યક્તિનો પાછળ હાથ હોય છે. આપણને ઉત્તમ બનાવવા માટે કઈક વ્યક્તિનો પાછળ હાથ હોય છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, આપણે આ મોબાઈલ ઉપયોગ કરીએ છીએ, પરંતુ આ મોબાઈલ બનાવવા પાછળ કંઈકનો હાથ છે. તો આપણે અહીં બેસીને અમેરિકામાં વાત કરી શકીએ છીએ, અહીં બેસીને કેનેડામાં વાત કરી શકીએ છીએ, અહીં બેસીને દુબઈ વાત કરી શકીએ છીએ, અહીં બેસીને અલગ અલગ રાજ્યો, અલગ અલગ દેશોની અંદર આપણે વાત કરી શકીએ છીએ. આજે કંઈકનો હાથ હોય છે. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે ફારૂને યુસુફને કહ્યું, તું મારા હાથ નીચેનો થા, હાથ ઉપરનો નહીં, તું મારા હાથ નીચેનો રહેશે. આજે મારા પ્રિય ભાઈ બહેનો,
તો આજે પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે વાંચીએ હિબ્રુનો પત્ર 13મો અધ્યાય અને 17મી કલમ. હિબ્રુનો પત્ર 13મો અધ્યાય અને 17મી કલમ શું કહે છે? વાંચો. તમે તમારા આગેવાનોની આજ્ઞાઓ પાળીને તેઓને આધીન રહો, કેમ કે હિસાબ આપનારાઓની પેઠે તેઓ તમારા આત્માઓની ચોકી કરે છે, એ માટે કે તેઓ આનંદથી તે કામ કરે, પણ શોકથી નહીં, કેમ કે એથી તમને ગેરલાભ થાય. હાલેલુયા, હાલેલુયા. આજે આપણા પર આગેવાનો જે ઠરાવવામાં આવ્યા છે ને, આપણને 2 શબ્દોનો ઠપકો પણ આપે. કેમ કે એ આપણને સારા બનાવવા માંગે છે. હું અભિમાન કરતો નથી, પરંતુ આ મંડળીની અંદર જ્યારે હું 4થા ધોરણમાંથી લગભગ હું 3જા કે 4થા ધોરણમાંથી વાજિંત્ર વગાડતો થયો ને વગાડતા જ્યારે આગળ વધ્યો અને આગળ વધતા જ્યારે નવા આવે ત્યારે હું બધાને એક શબ્દ મને જેટલો આવડે હું શીખવાડતો હતો ને એક શબ્દ બોલું કે મારાથી તમે સારા વગાડનારા બનજો. આજે મારા પ્રિય ભાઈ બહેનો, અહીં લખવામાં આવ્યું છે તમારા જે મારો આગેવાન છે, જે તમારો આગેવાન છે. તમારો આગેવાન કોણ છે? તમારો આગેવાન કોણ છે? હે, તમારો આગેવાન કોણ છે? કોણ છે? કોણ છે તમારો આગેવાન? તમારા આગેવાનોની આજ્ઞાઓ પાડીને તેઓને, કોને? જે તમારો આગેવાન છે તેઓને આધીન રહો. શા માટે આધીન રહેવાનું છે? કેમ કે આપણે જીવનની અંદર નિષ્ફળતા નહીં સફળતાને પ્રાપ્ત કરીએ. વચનની અંદર લખવામાં આવ્યું છે કેમ કે તે હિસાબ આપનારાઓની જેમ તમારા આત્માની ચોકી કરે છે. તમારો જે આગેવાન છે એ તમને નીચે પડતો જોવા માંગતો નથી. તમારી આગેવાની પડી જાય એવું જોવા માંગતો નથી. તમે સારું કરશો તો પણ 2 શબ્દોનો ઠપકો આપીને તમને વિશેષ મજબૂત બનાવવા માંગે છે કે તમારી સારી આગેવાની છે એમાં તમે કાયર ના થાવ, પરંતુ વિશેષ હિંમતવાન થાવ, વિશેષ બળવાન થાવ. માટે વારંવાર એ તમારી દેખભાળ રાખીને એની ઈચ્છા હોય કે તમે વિશેષ એક સારા આગેવાન, ઉત્તમ આગેવાન, બેસ્ટ આગેવાન બની શકો. માટે મારા પ્રિય ભાઈ બહેનો, એ તમારા આગેવાનો તમારી દેખભાળ રાખતા હોય છે. પણ ઘણીવાર એ આગેવાનોને કહેવાથી પણ ખોટું લાગી જતું હોય છે લોકોને. હું તમને એક વાત કહેવા માંગુ છું. મારા એક જન્મ દિવસના નિમિત્તે હું પ્રભુના દાસ ડૉક્ટર બિશપ સાહેબ પાસે રહેવાનો દિવસ હતો અને વહેલી સવારે ઉઠીને તૈયાર થઈને આજે તમારો જન્મદિવસ છે, મારે પ્રાર્થના કરવાની છે. વહેલી સવારે ઉઠીને હું પ્રાર્થના કરવા માટે દાદા પાસે ગયો, બિશપ સાહેબ પાસે ગયો ને બિશપ સાહેબને કહો, દાદા આજે મારો જન્મદિવસ છે, મને પ્રાર્થના કરી આપો. મને શું કીધું હતું ખબર? બેટા કંઈની પ્રાર્થના કરીશું. પણ મને ત્યાં એણે પ્રાર્થના કરી આપી નહીં. પછી ચર્ચમાં આવ્યો, ત્યાં કરશે પણ નહીં. પણ એની પાછળ એનું એક રહસ્ય હતું કે હું મારા દીકરાને એના પગ પર ઊભો કરવા માંગુ છું. કંઈ પણ નાની નાની બાબતની અંદર પણ મને આવી રીતે શિક્ષણ આપતા રહ્યા. એ ઘણીવાર બોલતા ના હતા, પરંતુ કરીને ધીમેથી બતાવતા હતા. આજે મારા પ્રિય ભાઈ બહેનો, ઘણીવાર નાની નાની બાબતોની અંદર હું સારી સેવાઓ કરું, જવાબદારી નિભાવો, કામ કરી આપું તો પણ મને ઘણીવાર ઠપકો સાંભળવો પડતો હતો. પણ આજે એ બાબત મને શીખવે છે કે મને એ શીખવી રહ્યા હતા, મને એ કંઈક રીતે ઘડી રહ્યા હતા કે મારે આ બધી બાબતની સામે લડવું પડશે. હું આજે હરેક એવા ભાઈ બહેનોને કહેવા માંગુ છું, તમે સારું કરો છો તો પણ સાંભળવું પડશે, અથવા ખોટું કરો છો તો પણ સાંભળવું પડશે, ઠપકો પડશે. પરંતુ જીવનની અંદર એ ઠપકો એક ઉન્નતિકારક હોય છે, એક ફાયદાકારક હોય છે. એ આપણને ઉચ્ચ સ્થાન પર લઈ જાય છે. કાયર થવું નહીં, પડી જવું નહીં. હું આજે પણ ઘણી વાર કહું છું,
જ્યારે એકલતાનો અનુભવ કરું છું ત્યારે ઘણીવાર હું પ્રાર્થના કરતા ઘણીવાર તૂટી જવાય છે, એકલતા પડી જાય છે, ત્યારે ઘણીવાર કહું છું, તું મને કેમ મૂકીને જતો રહ્યો? આટલી મોટી જવાબદારીઓ સોંપીને હજુ તો મારે કંઈ શીખ્યો ના હતો, કેવી રીતે નિભાવવું? પરંતુ ત્યારે મને એ ઠપકા મને યાદ આવે છે કે એ જ તારું શિક્ષણ છે અને એ ઠપકા મને ઉત્તમ આગેવાની કરવાના માટે સહાયરૂપ બને છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આજે અહીં બેઠેલા હરેકને કહેવા માંગુ છું, કદાચ તમારા આગેવાનો તમને ઠપકા આપે, ઠપકાથી નારાજ થવાનું નહીં. તમને એવું લાગે છે કે હું સારું આગેવાની નિભાવું છું, સારું કામ કરું છું, તો પણ મને કેમ બોલવામાં આવે છે? પરંતુ તમારો આગેવાન છે એ તમને બોલશે. કેમ? કેમ કે એની ઈચ્છા હોય છે કે તમે હજુ પણ સારા બનો. કોઈ પણ વ્યક્તિ હોય સારું કરે એનું વખાણ કરવા લાગે ને તો એ વ્યક્તિનું કામ બગડવા લાગે છે. જેનું વખાણ ચાલુ થઈ જાય ને તે વ્યક્તિનું કામ બગડવા લાગે. પરંતુ વખાણના જગ્યા પર બે શબ્દોની ઠપકો આપવાનું ચાલુ રાખે ને તો એનું કામ વિશેષ સારું ને સારું ને સારું થતું જાય છે. આજે હું તમને એ જ બાબત કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો. આજે આપણે સારું કરતા પડીએ ને માટે ઘણીવાર આપણા આગેવાનો પણ આપણી દેખભાળ રાખતા હોય છે. તો આપણે એ આગેવાનોનું પણ માનનારા બનીએ, એ આગેવાનોની સલાહ પણ માનનારા બનીએ, એ આગેવાનોના કહ્યા પ્રમાણે પણ ચાલનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. માટે આજે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે જો તમે કદાચ સારું કરતા તમે કાયર થઈ ગયા હોય, પડી ગયા હોય, ભાંગી ગયા હોય અને તમે એ જવાબદારીથી પીછેહટ કરી રહ્યા હોય, પણ આજે પ્રભુના વચનને ધ્યાનમાં રાખીને, પ્રભુના વચનને ધ્યાનમાં રાખીને ફરી એ જુસરીને આપણે ઉપાડનારા બનીએ. ને આજે એ જુસરીને આપણે ઉપાડીએ અને પ્રભુને કહીએ, આજ પછી પ્રભુ આ જુસરીને હું ઉતારીશ નહીં, પરંતુ જીવન પર્યંત આ પૃથ્વી પરનું જીવન તું મને જ્યાં સુધી આપશે ને ત્યાં સુધી આ જુસરીને હું ખાંદ પરથી ઉતારીશ નહીં, પરંતુ આ જુસરીને લઈને ચાલનારા બનીશ. હું લોકો શું કહે છે જોવા માંગતો નથી, પરંતુ પ્રભુ તું મને શાબાશ, સારા નહીં, વિશ્વાસુ ચાકર કે થડામાં તો વિશ્વાસુ માલુમ પડ્યો છે અને તું થડા પર હવે મોટો અધિકારી બને. તારા મુખના શબ્દ હું સાંભળવા માંગુ છું. આજે મારા પ્રિય ભાઈ બહેનો, આ જગ્યા પર આપણે કશું પ્રાપ્ત કરીશું નહીં તો કંઈ નહીં, પરંતુ સ્વર્ગની અંદર એક મોટું સ્થાનને આપણે પ્રાપ્ત કરીશું. માટે આજે આપણે સારું કરતા થાકીએ નહીં, પરંતુ સારું કરનારા બનીએ. માટે પ્રભુના વચનની અંદર શું લખવામાં આવ્યું છે આપણે વાંચીએ, પ્રભુના વચનને વાંચીશું. આજે પ્રભુના વચન પ્રમાણે આપણે પ્રભુની આગળ પ્રાર્થના કરીશું. ફિલિપી 2 અધ્યાય અને 3 અને 4 કલમ શું કહે છે વાંચીએ. ફિલિપીઓનો પત્ર અને 2 અધ્યાય 3 અને 4 કલમ. પક્ષાપક્ષીથી કઈ મિથ્યાભિમાનથી કંઈ ન કરો, દરેકે નમ્ર ભાવથી પોતાના કરતા બીજાઓને ઉત્તમ ગણવો. શું કહે છે? પક્ષાપક્ષીથી કે મિથ્યાભિમાનથી કોઈ ન કરો. આજે મારા પ્રિય ભાઈ બહેનો, સારું કરતા આપણે પક્ષાપક્ષી ના કરીએ. પ્રભુમાં આપણે એક છે ત્યારે પક્ષાપક્ષી ના રાખીએ, પરંતુ પ્રભુમાં એક બની રહીએ. એક થોડમાં છીએ ત્યારે એક થોડના ડાળીઓ બનીને સારા ફળ આપનારા બનીએ. વચન કહે છે પક્ષાપક્ષીથી કે મિથ્યા અભિમાનથી કોઈ ન કરો. લુસિફર ઉપરથી ફેંકાઈ ગયો કયા કારણથી? કયા કારણથી? અભિમાનથી ફેંકાઈ ગયો. મિથ્યા અભિમાન કરવાઈ ગયો. હું શીખી ગયો છું, મને બધી જ રીતે આગેવાની કરતા આવડી ગયું છે, મને બધી જ જવાબદારી નિભાવતા આવડી ગયું છે. હવે પછી હું મારું રાજ્ય સિંહાસન અલગ કરીશ અને એના દૈવના કરતા પણ હું મોટું બનાવીશ, અને એના લીધે એ ફેંકાઈ ગયો. આજે હું તમને કહેવા માંગુ છું, જો મિથ્યા અભિમાનથી કરવા જઈએ છીએ, પક્ષાપક્ષીથી કરવા જઈએ છીએ, તો આપણે પડવાનો વારો આવશે. પણ આજે પ્રભુના બાળકો તરીકે આપણે પક્ષાપક્ષી કે મિથ્યા અભિમાન કોઈ ના કરીએ, પણ નમ્ર ભાવથી પોતાના કરતા બીજાને ઉત્તમ ગણીને આપણે ચાલનારા બનીએ. ભલે
ભલે લોકો આપણી નિંદા કરશે તો વાંધો નહીં, હા તું મારા કરતા ઉત્તમ છે. આપણા મુખના શબ્દો, તું મારા કરતા ઉત્તમ છે, તું મારા કરતા સારો છે, તું મારા કરતા સારી છે. આપણે આપણા કરતા બીજાને ઉત્તમ ગણીને આપણે ચાલનારા બનીએ. અને વચન કહે છે તમે દરેક પોતાના હિત પર જ નહીં પણ બીજાના હિત પર લક્ષ્ય રાખીને ચાલો. હાલેલુયા, હાલેલુયા. આવો આપણી આંખોને બંધ કરીએ અને પ્રભુને કહીએ, પ્રભુ હું પોતાના પર નહીં પરંતુ પિતા પરમેશ્વર તે મને જે સેવા આપી છે એને લક્ષ્યમાં રાખીને, એકબીજાના હિતને ધ્યાનમાં રાખીને હું સારું કરનારો બનવા માંગુ છું, હું સારું કરનારી બનવા માંગુ છું. આવો આપણે આંખોને બંધ કરીએ ને ઘૂંટણો પર આવીને પ્રાર્થના કરીએ. પ્રભુને કહીએ, હો પ્રભુ આજે મેં માને તે વિશ્વાસુ ગણીને તારી સેવામાં મને દાખલ કર્યું છે, મારી પસંદગી થઈ છે, પરંતુ પ્રભુ એ પસંદગીને ભૂલી ગયો છું, ભૂલી ગઈ છું. આજે પ્રભુ કેટલાક ઠોપકા મારાથી સહન થયા નથી માટે જુસરી મેં ઉતારી મૂકી છે. પરંતુ પ્રભુ આજે તારા વચન મારી પાસે આવ્યા છે, એને વચન અરીસો સમાન બન્યા છે. આજે વચન અરીસો સમાન બન્યું છે ત્યારે પ્રભુ મારું જીવન એ અરીસાની અંદર દેખાઈ રહ્યું છે કે પ્રભુ મેં તે મને એ ઉત્તમ આગેવાની આપી હતી, ઉત્તમ જવાબદાર વ્યક્તિ બનાવ્યો હતો, ઉત્તમ સેવક બનાવ્યો હતો, ઉત્તમ ઉપદેશક બનાવ્યો હતો, ઉત્તમ સલાહકાર બનાવ્યો હતો, ઉત્તમ માર્ગદર્શક બનાવ્યો હતો, ઉત્તમ કાર્યકર્તા બનાવ્યો હતો, ઉત્તમ આગેવાન બનાવ્યો હતો. પરંતુ પ્રભુ કેટલીક બાબતોના લીધે મેં જુસરી એ ઉતારી મૂકી, મારાથી સહન થયું નહીં, હું કાયર થઈ ગઈ, હું હારી ગઈ. પણ પ્રભુ આજે તારું વચન કહે છે જો મેં કાયર થશું નહીં તો અંતે એ સ્વર્ગમાંથી ઓ પિતા પરમેશ્વરે સ્વર્ગીય આશીષોને અમે પ્રાપ્ત કરીશું. યુસુફ કાયર થયો નહીં તો શહેરનો ઉપરી બની ગયો અને પ્રભુ એટલો મોટો ઉપરી તમે બનાવ્યો કે શહેરના બધા જ લોકો એને આગળ ઘૂંટણે પડવા લાગ્યા. આજે પ્રભુ અમે તમારી આગળ પ્રાર્થના કરીએ છીએ, આ પૃથ્વી પરનો અમારું ક્ષણિક જીવન છે, ક્ષણભંગુર જીવન છે. ઓ પ્રભુ એક આંખના પલકરમાં અમારું જીવન પતી જવાનું છે, એ કાચના સમાને ફૂટી જવાનું છે, એ દરીના સમાને તૂટી જવાનું છે, એ પાણીના સમાને એ વહી જવાનું છે, એ ફૂલના સમાને એ ચીમળાઈ જવાનું છે, ખરી જવાનું છે, એ તૂટી જવાનું છે. પરંતુ પ્રભુ આ ક્ષણિક જીવનની અંદર અમે એક સારા આગેવાન બનવા માંગીએ છીએ, એ સારી આગેવાની નિભાવનારા બનવા માંગીએ છીએ. ઓ પ્રભુ તારી કૃપા અમને પૂરી પાડો, ઓ પ્રભુ તારી કૃપા અમને પૂરી પાડો. જ્યારે તમે પિતા પરમેશ્વર વાદળની સવારી કરીને જ્યારે તમે આવો અમને લેવાના માટે તો પ્રભુ અમે એ બાબત સાંભળી શકીએ. શાબાશ વિશ્વાસુ અને સારા ચાકર, તું થોડામાં એ વિશ્વાસુ માલુમ પડ્યું છે. પ્રભુ અમને લોકો એવોર્ડ આપે, લોકો અમારું સન્માન કરે એ હેતુથી નહીં, પરંતુ પ્રભુ અમે સ્વર્ગીય સન્માનની રાહ જોઈએ છીએ, એ સ્વર્ગીય ઇનામની રાહ જોઈએ છીએ, એ સ્વર્ગીય મુંગટની રાહ જોઈએ છીએ. પ્રભુ આજે અમને કદાચ પૃથ્વી પર ફૂલો ના મળશે, પૃથ્વી પર અમને ખુરશી ના મળશે, પૃથ્વી પર અમને સન્માન ના મળશે, પૃથ્વી પર અમને મુંગટ ના મળશે તો ચાલી જશે. પરંતુ પ્રભુ અમે સ્વર્ગીય ઇનામથી બાકાત નથી રહેવા માંગતા, એ સ્વર્ગીય મુંગટથી અમે બાકાત રહેવા માંગતા નથી, એ સ્વર્ગીય સન્માનથી અમે બાકાત રહેવા માંગતા નથી, ઓ સ્વર્ગીય ઇનામથી અમે બાકાત રહેવા માંગતા નથી. પ્રભુ આજે અમને તૈયાર કરો, અમારી જાતને પ્રભુ તમે તૈયાર કરો, અમારી જાતને તૈયાર કરો. આજે જુઓ એ પ્રભુને કહેવા માંગે છે, હું આ સેવા હવે પછી ક્યારે પણ પડતી મૂકીશ નહીં, હું આ સેવા મારી જિંદગીના સર્વ દિવસો પર્યંત હું કરવા માંગુ છું, કરવા માંગતી છું. તો તમે તમારો હાથ એક હાથ માથા પર મૂકો અને એક હાથને આકાશ તરફ ઊંચા ઉઠાવો અને હું તમારા માટે પ્રાર્થના કરવા માંગુ છું. જે કંઈ પણ વ્યક્તિ આજે પ્રભુને વચન આપવા માંગે છે કે પ્રભુ
આજે અમારા આગેવાનોના કહેવાથી અમે આ સેવા પડતી મૂકી, અમને ઠોપકો લાગ્યો એટલે અમે પડતી મૂકી દીધી. પરંતુ નહીં પ્રભુ, એના પાછળ પણ એક સારો હેતુ હતો કે અમને એ ઉત્તમ સર્વોત્તમ એ આગેવાન બનવા માંગે છે. પ્રભુ આજે અમારી ભૂલ થઈ ગઈ હતી. પ્રભુ મનુષ્ય પાત્ર ભૂલનો પાત્ર છે, અમને માફ કરી દે પ્રભુ, અમને માફ કરી દે પ્રભુ, અમારા પર દયા કરે. પરંતુ આજે અમે પ્રાર્થના કરતા અમે કરાર કરીએ છીએ કે જિંદગીના સર્વ દિવસો પર્યંત પ્રભુ અમે આ ઝૂસરીને ઉતારનારા નહીં, પરંતુ એને ઉચકીને ચાલનારા બનવા માંગીએ છીએ કે જેથી કરીને પ્રભુ તમારો મહિમા થાય, જેથી કરીને પ્રભુ તારું કાર્ય પ્રગટ થાય, તારા રાજ્યનો વિસ્તાર વધતો રહે. પ્રભુ એક વ્યક્તિને સ્પર્શ કરો આજે, જેવો એક ઉત્તમ આગેવાની એ નિભાવવા માંગે છે, જેવો આજે એ ઝૂસરીને ઉતારી મૂકી હતી, પણ આજે તમારે આગળ વચન આપે છે, તમારે આગળ પ્રાર્થના કરે છે, એવા હરેક બાળકોના જીવનનો કબજો પ્રભુ તમે લઈ લો. એવા હરેક બાળકોને પ્રભુ તમે સ્પર્શ કરો, તમે એમને એક ઉત્તમ આગેવાની નિભાવવાના માટે પ્રભુ તમે કૃપા પૂરી પાડજો. ઉત્તમ સેવાઓ કરવાના માટે પ્રભુ તમારી કૃપા પૂરી પાડજો. એ લોકો કહે છે, લોકો શું બોલે એ હેતુને ધ્યાનમાં ન લેતા, પરંતુ પ્રભુ તમારા શબ્દ તરફે, તમારી દ્રષ્ટિ તરફે, તમારા આશીષો તરફે એ દ્રષ્ટિ રાખીને એ સેવા કરનારા બને એવું તમે થવા દો. પ્રભુ મારી પ્રાર્થના સાંભળી બદલ આભાર માનું છું. તમે એક વ્યક્તિને સ્પર્શ કર્યું છે, એક વ્યક્તિના જીવનની અંદર પ્રભુ તમે કાર્ય કર્યું છે, માટે આભાર માનું છું. આજે તમે એમને ઉત્તમ આગેવાનીથી, ઉત્તમ સેવાથી તમે ભર્યા છે, માટે આભાર માનું છું. હવે પછી પ્રભુ અમારા જીવનની અંદર અમે સારું કરતા થાકીએ નહીં, સારું કરતા અમે પડી જઈએ નહીં, સારું કરતા અમે પડી જઈએ નહીં. ભલે પ્રભુ અમારે ખર્ચાવવું પડશે, ભલે પ્રભુ અમારે ખર્ચાવવું પડશે, પરંતુ અમે તમારા વિમુખ થઈ આવવા માંગતા નથી. ભલે અયુબના સમાન અમારી પાસેથી બધું જતું રહે, પણ પ્રભુ અમે તમારા વિમુખ થઈ આવવા માંગતા નથી. અમે તમારી સેવાઓ કરવા માંગીએ છીએ. તમે જે અમને વિશ્વાસુ ગણીને જે જગ્યા પર અમને અધિકારી તરીકે તમે મૂક્યા છે, જવાબદાર વ્યક્તિ તરીકે મૂક્યા છે, એ વિશ્વાસુપણાની અંદર અમે જીવન પર્યંત નિભાવવા માંગીએ છીએ, જીવન પર્યંત અમે નિભાવવા માંગીએ છીએ. પ્રભુ મારી પ્રાર્થના સાંભળી બદલ આભાર માનું છું. એક વ્યક્તિને તમે સ્પર્શ કર્યું, એક વ્યક્તિના જીવનની અંદર પ્રભુ તમારું કાર્ય તમે થવા દીધું, માટે આભાર માનું છું. ઉત્તમ વચન થકી તમે મને અને સાંભળનાર દરેકને, તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી સાંભળે છે એ સર્વને તમે આશીર્વાદિત કર્યા, માટે આભાર. ઈસુ પ્રભુના નામથી માંગીએ છીએ, બધા મળીને બોલીએ આમેન, આમેન, આમેન.